કોઈના પૈસા નથી જોતો પણ હાથો હાથ મળીને લોકોના હિત માટે જઈએ એટલે અઠવાડિયામાં જે કંઈ ટીમની અહીં આગળ આવે, કારણ કે અહીં કોઈ માલિક નથી અને અહીં કોઈ સત્તાધીશ નથી કે ભાઈ અહીં એને જ હુકમ ચાલે કે આ બધું જન જાહેર છે. અને કાલે વાર કોઈ કદાચ ગામ નહીં, હું તો ચોખ્ખું કહું છું કે ભાઈ કદાચ તમને એવું થાય કે હું કંઈ ખોટું કરું છું તો અડધી રાતે આવીને આ બધું બંધ કરાવી દેજો કે મારે કોઈનું કશું જોતું નથી. આ દાન પેટીમાં જે કંઈ દક્ષિણા પડે તો એના માટે આ બીજા દિવસે લોકોના ભોજન માટે વાપરવામાં આવે છે. આ કોઈ પગારદાર નથી અને ટીમ વર્ક આપેલો છે કે અલગ અલગ ગામના અલગ અલગ કલ્ચર નથી. આવનારા તમામ માણસો કે જો ભગવાન દેવસ્થાન પાસે તમે હું વીઆઈપી છું, હું કંઈક છું, હું હોદ્દેદાર છું, આવી પદવી લઈને જાઓ ને તો ભગવાનથી મોટો કોઈ નથી. એટલે આપણો અહમ, આપણી પદવી પ્રતિષ્ઠા, મંદિરે જાઓ તો એક સાઈડમાં એક બાજુમાં મૂકીને જાઓ, કારણ કે આપણે ગમે એવા મોટા અધિકારી ગમે એવા છીએ પણ પરમાત્માથી તો મોટા નથી. કારણ કે તમને એ 1000 હાથવાળી ઉપર ભરોસો હોવો જોઈએ કે કાલ કદાચ એની અમી દ્રષ્ટિ પડશે. અમને નોકરી ધંધા વ્યવસાયમાં તો એવા સક્ષમ બનાય કે અમે કમાઈને તે લોકોના હિત માટે વાપરી શકીએ કે આ ભારત ભૂમિ કેવી પવિત્ર છે કે હજારો લોકો આ ધરતી ઉપર પોતાની બલિદાન આપીને જ્યાં. હું તો એવાને હૃદય જ્યારે કંઈ સભા સંબોધું ત્યારે યાદ કરું છું કે ભાઈ એ સુખચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, આ બધાના બલિદાન છે ત્યારે આપણે આ ધરતી ઉપર ભરીએ કે એકવાર તો આપણી ફરજ બને છે કે એને યાદ કરવા. ઇન્કમનો સોર્સ ઓછો છે તો આપણે જે કંઈ ઇન્કમ છે એમાંથી આપણા ઉપર બોજ ના બને, ખોટી લોનો ના લેવી પડે કે કોઈનું ખોટું ના કરવું પડે, એ પ્રયાસો ના કરવા પડે. અમે એ દિશામાં લઈ જઈએ છીએ કે જે કંઈ કમાવશો એમાંથી તમે જીવી શકો આવી એક માળખું બનાવો તો ક્યારેય ભગવાન તમને દુઃખી નહીં. માણસ દુઃખી ક્યારે થાય છે બાપુ? કોઈ એવા પ્રશ્નો લઈને આવે જે શક્ય ના હોય. માણસ એવું પણ ઘણી વાર કરે કે તાત્કાલિક લોકોને ધંધો કરી લેવો, મોટી બીમારી હોય તો એ અહીંથી મટાડી દેવી, એવી વાત એમાં તમે શું કહો લોકો? એમાં તો હું લોકોને એક જ બોધ આપું છું કે જો કદાચ કોઈ, હું માનું છું મેલી વિદ્યા છે, આ મંત્ર તંત્ર છે કે જેવા ઘણા સારા ઘરના લોકો આવે છે કે એ લોકોને આનો શિકાર બનવું પડ્યું. કેમ કે અમુક એવા લોકો છે કે જેને આવી બધી વૃત્તિ હોય કે જેનું કામ જ ગામમાં આપણે જોઈએ છે ને ઘણા એવા સ્વભાવના હોય છે જેને નડવું જ છે ગામ.